નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ન્યૂઝ ડિજિટલ અમદાવાદથી. અમદાવાદમાં સિનિયર સિટીઝન ગાર્ડન એટલે કેશવનગરમાં બનેલું ખૂબ જ સુંદર મ્યુનિસિપલના સહયોગથી બનેલું ગાર્ડન છે, જેમાં ગૌતમ શાહે જ્યારે મેયર હતા એમને ઓપનિંગ કર્યું હતું અને ત્યારથી આ ગાર્ડન લગભગ અહીંયા આગળ કાર્યરત છે અને ખૂબ સુંદર રીતે આનું કાર્યભાર જે છે એ કોર્પોરેશનના હસ્તક થયેલું છે. 8/10/2017 રવિવારના દિવસે આનું ઓપનિંગ થયું હતું અને આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આવાવાળા સિનિયર સિટીઝન લોકો જ્યારે અહીંયા આવે છે અને પોતે જ્યારે આખા ગાર્ડનમાં ચક્કર લગાવે છે, એક્સરસાઇઝ કરે છે, ત્યારે એમને કોઈ તકલીફ નથી પડતી. પણ જે કોર્પોરેશન તરફથી જે સાધનો મૂકવામાં આવ્યા છે, આપ જુઓ છો કે ખૂબ જ સુંદર ગાર્ડનનું આયોજન છે. ચાલવા માટેનો ટ્રેક છે, પછી ગ્રીનરીવાળું ગાર્ડન આખું ખાસ છે. ત્યાં આગળ કેશવનગરના રહીશો અહીંયા આગળ આવે છે અને બેસીને એક્સરસાઇઝ કરે છે, વાતચીતો કરે છે. સાંજે સિનિયર સિટીઝન લોકો બેસી અને ભક્તિમય પાઠો અને હનુમાન ચાલીસાના પાઠ ને બધું કરતા હોય છે અને પછી મંગળવાર ને શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ પણ એ લોકો કરે છે. એટલે એક સુંદર આયોજન અહીંયા આગળ સિનિયર સિટીઝન ગાર્ડનમાં થતું હોય છે. આપ જોઈ શકો છો લોકો વહેલી સવારથી જ્યારે 6 વાગે ગાર્ડન ખુલે છે ત્યારથી આવી જાય છે, એક્સરસાઇઝ કરે છે અને કોર્પોરેશન તરફથી બનાવેલું ગાર્ડન ખૂબ જ સુંદર છે. પાણીની પીવાની વ્યવસ્થા છે, ખૂબ સુંદર આયોજન અહીંયા આગળ કરેલા છે. એક વસ્તુ અહીંયા આગળ એક જાણવામાં આવી છે કે અહીંયા આગળ જે એક્સરસાઇઝ કરવા માટેના જે સાધનો મૂક્યા છે એમાં ઉંમરની તફાવત દેખાય છે. એકમાં 13 વર્ષથી 70 વર્ષ સુધી લખેલું છે અને બીજું એક એક્સરસાઇઝનું મશીન છે, એમાં 13 વર્ષથી લઈને 75 વર્ષ સુધી લખેલું છે. એટલે આ તફાવતનું ધ્યાન સિનિયર સિટીઝનને આવે કે નહીં એ બી ખબર નથી પડતી. અને આ જે બોર્ડ છે એ બોર્ડ બી એક ઇંગ્લિશમાં લગાવેલું છે. અહીંયા આવનાર વ્યક્તિ લોકલ પબ્લિક હોય છે, ગુજરાતી હોય છે, એટલે આ બોર્ડ ગુજરાતીમાં અગર લગાવવામાં આવે તો ઘણું સારું રહે. અને એક્સરસાઇઝ કરવા માટે પ્રોપર એ લોકોને જ્યારે ઉંમરનો ખ્યાલ આવે, અમુક જગ્યાએ મશીન એક સરખા છે, ઇક્વિપમેન્ટ એક સરખું છે, પણ એમાં ખાલી સાઇઝ ચેન્જ કરી દીધી છે. એક બાજુ બેસો તો તમે 13 થી 70 વર્ષ અને બીજી બાજુ બેસો તો 13 પૂછવા માંગે છે સમય ન્યૂઝ ડિજિટલ કોર્પોરેશન. એ લોકો જ્યારે એક્સરસાઇઝ કરે છે ત્યારે આ બોર્ડ છે એ બોર્ડ એમને વાંચ્યું કે નથી વાંચ્યું ખબર નથી, પણ અગર વાંચ્યું તે છતાં પણ એમને 2 વખતની એ થાય છે કે એકમાં 75 વર્ષ સુધી લખ્યું છે ને એકમાં 70 વર્ષ સુધી લખ્યું છે. તો આમાં કરવું તો અમારે કઈ બાજુ એક્સરસાઇઝ કરવું અને બેનો ફરક શું આવે? આવો આપણે પૂછીએ મુકેશભાઈને કે શું કહેવા માંગે છે. હું મુકેશ દવે છું. અત્યારે સિનિયર સિટીઝન પાર્કમાં આ નવા ચેસ્ટ એક્સપાન્ડર એક્સરસાઇઝર નાખેલા છે. એમાં 2 બાજુ બોર્ડ છે. બોર્ડમાં આ બાજુ 70 વર્ષની ઉંમર લખી છે, મારી ઉંમર 73 વર્ષ છે. અને બાજુમાં જે છે એમાં 75 વર્ષનું બોર્ડ મારેલું છે. અહીંયા 75 વર્ષનું બોર્ડ મારેલું છે. હવે કન્ફ્યુઝન એ થાય છે, મારી 73 વર્ષની ઉંમર છે, મારે આ સાઈડ એક્સરસાઇઝ કરવાની છે કે પેલી સાઈડ કરવાની છે અને એમાં શું ફરક છે મને કન્ફ્યુઝન થાય છે. હું સુગર પેશન્ટ છું, એક્સરસાઇઝ માટે જ અહીંયા સવાર સાંજ આવું છું. આ એક જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ એક, અને એમાં વાપરવાના એક જ ઇન્સ્ટ્રુમેન્ટમાં વાપરવાના વર્ગ 2 કેવી રીતે હોઈ શકે? ઇન્સ્ટ્રુમેન્ટ જ્યારે એક હોય તો એને વાપરનાર વર્ગ એક જ ઉંમરનો હોવો જોઈએ. આમાં કોઈને હાર્ટના પેશન્ટને ગણતરી હોય કે આનાથી વધારે ઉંમરવાળાએ ઉપયોગ કરવો નહીં એવું હોય તો આમાં ક્લિયરિફિકેશન હોવું જોઈએ. આ કંપનીની નેગ્લિજન્સી છે. કંપનીએ આ વસ્તુને ગંભીરતાથી લીધી નથી. સરકાર આટલો ખર્ચો કરે છે પણ એ બોર્ડની અંદર આવી રીતની ભૂલ થાય તો એ ક્યાં સુધી વ્યાજબી ગણાય? આ એક મારા મગજમાં સવાલ છે. યસ, તમે શું કહેવા માંગો છો? અહીંયા આગળ આજે મશીન મૂક્યા છે અને એક્સરસાઇઝ કરવા તમે આવો છો એમાં બરાબર છે. આપણે જે સારી વાત કરી હમણાં કે ભાઈ એક બાજુ 75 લખેલું છે અને એક બાજુ 70 છે, એ યોગ્ય નથી. બંને બાજુ સરખું હોવું જોઈએ કે ભાઈ કોઈ પણ સિનિયર સિટીઝન કે કોઈ એક્સરસાઇઝ માટે આવે તો એમને ખ્યાલ આવવો જોઈએ કે 75 યર બરાબર છે, કે ભાઈ બંને બાજુ એક્સરસાઇઝ વેટ પ્રમાણે કરી શકે. આ એક્સરસાઇઝ કરવા પહેલાં તમે આ બોર્ડને વાંચ્યું હતું કે તમને? ના, નહોતું વાંચ્યું, ખબર નથી. હા, પણ આ ધ્યાન દોર્યું તો સારું છે કે ભાઈ આપણી બાજુ બંને બાજુ અલગ અલગ છે, એ સેમ હોવું જોઈએ.
તો શું તમે આના ઉપર જે કસ્ટમર કેરનો નંબર લખ્યો છે એના પર તમે ફોન કરીને પૂછશો કે શું છે? હા, પૂછી શકાય, ચોક્કસ જરૂર. કે આપણે આ અલગ અલગ કેમ? જેમ કે તમે જોયું કે અહીંયા કેશવનગર ગાર્ડનમાં લોકો એક્સરસાઇઝ કરવા આવે છે. સરકારે આટલી સારી વ્યવસ્થા અહીંયા કોર્પોરેશને રાખી છે, ખૂબ સારું મેન્ટેન કરે છે. પણ આ જે બોર્ડ માર્યું છે એ 2 ઉંમર લખેલી છે. એમાં એકમાં 70 વર્ષ સુધી લખ્યું છે, 13 વર્ષથી 70 વર્ષ સુધી, અને બીજામાં 13 વર્ષથી 75 વર્ષ સુધી. તો આ 5 વર્ષનો ડિફરન્સ કેમ? અને મશીન જોઈએ કે એક્સરસાઇઝનું જે ઇક્વિપમેન્ટ જોઈએ એ સેમ છે, એમાં કોઈ ફેરફાર નથી. આપ જોઈ શકો છો કે આ મશીન એકદમ સેમ છે. અહીંયા બેસીને આપ એક્સરસાઇઝ કરો, આ બાજુ કરો તો બી કોઈ ફરક નથી લાગતો, અને પેલી બાજુ કરો તો બી કોઈ ફરક નથી લાગતો. તો એવું થવાનું કારણ શું? કેમેરામેન અંકિત પ્રજાપતિ સાથે અમદાવાદથી અલ્પેશ શાહ.